ભાવનગર શહેરના ચંદ્રપ્રકાશ રેસિડેન્સીમાં મંદિર સહિત 3 જગ્યાએ ચોરી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું। ભાવનગર શહેરના ચંદ્રપ્રકાશ રેસિડેન્સીમાં ગત મોડી રાતે એક મંદિર અને 2 રહેણાંકી મકાનમાં ચોરીની ઘટના બની, જેમાં વામનરાય ભટ્ટના મકાનના તાળા નકુચા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય એક ઘરમાં પ્રવેશ કરી રોકડ સહિતના મતાની ચોરી કરી હતી। જ્યારે આવેલા મંદિરમાં મુગટ, રોકડા સહિતની માલમતાની ચોરી થઈ છે। જો કે ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ક્યાં ગઈ લોકો? એ પોલીસ સ્ટેશન જ ગયા છે. તારે ખુલ્લું જ છે. બીમ આવે ને? હા. એવું છે ગઈ લોકો. હા કેટલાની ચોરી છે? તમારું નામ? મારું નામ સેજલબેન ગોસ્વામી, ચંદ્રપ્રકાશ સોસાયટી ચંદ્રેશ્વર મહાદેવ। ચંદ્રપ્રકાશ સોસાયટીમાં ચંદ્રેશ્વર મહાદેવમાં ચોરી થઈ છે। ત્યાં 4 તોલાનો મુંગળ અને ત્રિપુંડ કંઈક 11,000 આસપાસનું અને જૂના સેટ ને બધું ગયું છે અને 2 નકુસા તોડ્યા છે। ગર્ભગૃહનો એક નકુસો તોડ્યો અને એક મેઇનનો તોડ્યો છે। મારું નામ વામનરાય વિનોદરાય ભટ્ટ। હું ભાવનગર યુનિવર્સિટીનો નિવૃત્ત કર્મચારી છું। મારો દીકરો અમદાવાદ છે, એટલે અમે અમદાવાદ રહીએ છીએ। ભાવનગર ખાતે રામેશ્વર સોસાયટી પ્લોટ નંબર 40 ચંદ્રપ્રકાશ રેસિડેન્સીમાં અમારું મકાન આવેલું છે। એ મકાનમાં ગઈ રાત્રે 2 વાગ્યા આજુબાજુ મકાનના દરવાજા તોડવાનો અને ચોરીનો પ્રયાસ થયો છે। મારા સામેના મકાનમાં પણ ચોરી થઈ છે। ત્યાં મોટો બધી પ્લોટ નંબર 51 છે એનો, એમાં દાગીના અને 70,000 રોકડા ગયા છે। મારા મકાનમાં દરવાજાના ફટાકા લોક હોય તોડતા 20 મિનિટ જેવો સમય લાગ્યો। દરવાજા તોડી સીસીટીવી કેમેરા છે, એમાં એના ફેસ ક્લિયર આવે છે અને બધું અમારા ઘરમાંથી બીજું કોઈ વસ્તુ ગઈ નથી। રોકડ રકમ હતી